નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10માં પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય, જેમાં સ્વાધ્યાય 8.1માં એક્ઝામ્પલ 6 અને એક્ઝામ્પલ 7 ગણીશું। એક્ઝામ્પલ 6, ખૂણો એ અને ખૂણો બી એવા લઘુકોણો છે કે જેથી cos a બરાબર cos b સાબિત કરો કે ખૂણો એ બરાબર ખૂણો બી। આપેલ એક્ઝામ્પલમાં સૌ પ્રથમ આપણે બે ખૂણા એ અને બી લઘુકોણ હોય તેવા બે ત્રિકોણો દોરીશું। અહીં બે સમરૂપ ત્રિકોણો લીધેલા છે, જેમાં ખૂણો એ અને ખૂણો બી લઘુકોણો લઈશું તથા બે ખૂણાઓ પી ક્યુ અને એમએન લઈશું, જેમાં ખૂણો એમ અને ખૂણો એન ખૂણો પી 90 અંશના છે। હવે ધારો કે અહીંયા ત્રિકોણ એ પી ક્યુમાં ખૂણો પી 90 અંશનો છે તથા ત્રિકોણ બી એમ એનમાં ખૂણો એમ 90 અંશનો છે। હવે આપણને આપેલું છે cos a બરાબર cos b, તો cos a અને cos b ના સૂત્રનો ઉપયોગ કરીશું। cos a જે ત્રિકોણ એપીક્યુમાં ખૂણો એ લઘુકોણ છે, જેમાં cos a નું સૂત્ર આપણે જાણીએ છીએ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ। તો ખૂણા એની પાસેની બાજુ એપી છે, એટલે કે આપણે પીએ લખી શકીએ, અને કર્ણ એક્યુ, અને તેવી જ રીતે ખૂણો બી લઘુકોણ છે, એટલે cos બી બરાબર ખૂણા બીની પાસેની બાજુ બીએમ છે, જ્યારે કર્ણ બીએન છે। આથી આપણને આપેલું છે કે cos a બરાબર cos b, માટે cos a ની કિંમત આપણને મળી PA/AQ બરાબર cos b ની કિંમત BM/BN, જેને આપણે PA/ ચોકડી ગુણાકાર કરતાં અહીં આપણે BM ને નીચે લાવીએ છીએ બરાબર AQ છેદમાં BN છે, જેને આપણે આ રીતે પણ લખી શકીએ। હવે ધારો કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા હોય, એટલે કે k belongs to R હોય, તો PA/BM બરાબર AQ/BN બરાબર આપણે k લખી શકીએ, કારણ કે k કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે। આથી PA/BM બરાબર k આપણે લખી શકીએ, અને તેવી જ રીતે AQ/BN બરાબર પણ આપણે k લખી શકીએ, કારણ કે બંનેને ઇક્વલ ટુ k છે। તેથી માટે PA બરાબર k/BM લખી શકાય, અને AQ બરાબર k/BN લખી શકાય।
હવે તમને એવું થાય કે શા માટે આપણે આ રીતે કામ કરીએ છીએ, તો આપણને બે ખૂણા એ અને ખૂણો બી બંને લઘુકોણો છે. હવે બંને સમાન બતાવવા માટે આપણે બધી બાજુઓના માપ જે છે એ તેમના ગુણોત્તરો સમાન બને તો બે ખૂણા આપણને સમાન મળે. તેથી આપણે ત્રણેય બાજુઓ ગુણોત્તરમાં છે તેવું બતાવીશું. એટલે કે આપણે સાબિત કરવાનું એવું રહેશે કે PA/BM, એટલે કે આપણે આકૃતિ દ્વારા સમજીએ. PA/BM છે, એટલે કે PA/BM બરાબર AQ/BN. AQ/BN તો બે બાજુઓ આપણને જે માપ છે એ આપણને ગુણોત્તરમાં મળે છે. તેવી જ રીતે ત્રીજી બાજુ આપણે સાબિત કરવાનું થશે PQ/MN બરાબર આપણે કે સાબિત કરીશું તો બંને ખૂણા લઘુકોણો છે તેવું આપણે મેળવી શકીશું. હવે આપણી પાસે PA બરાબર K/BM અને AQ બરાબર K/BN છે. તેથી હવે આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ, એટલે કે આપણે બંને ત્રિકોણો માટે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે AQ નો વર્ગ બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો બરાબર હોય છે, જે આપણે જાણીએ છીએ. તો AQ² બરાબર AP² પ્લસ PQ² મળશે. તેવી જ રીતે ત્રિકોણ BMNમાં કર્ણોનો વર્ગ એટલે BN² બરાબર MB² પ્લસ MN² મળશે. કર્ણનો વર્ગ AQ² બરાબર AP² પ્લસ PQ², જેમાં આપણે PQ² મેળવવાના છે. એટલે PQ² ને આપણે કરતા બનાવીશું, એટલે કે AQ² માઇનસ AP² મળશે. માટે PQ બરાબર વર્ગમૂળમાં આપણને AQ² માઇનસ AP² મળશે. તેવી જ રીતે આ છે ત્રિકોણ APQ માટે. હવે આપણે જોઈશું ત્રિકોણ BMN માટે, જેમાં કર્ણ BN² બરાબર BM² પ્લસ MN², જેમાં MN² ને કરતા બનાવતા આપણને BN² માઇનસ BM² મળશે. માટે MN બરાબર વર્ગમૂળમાં BN² માઇનસ BM² થશે. તો અહીંયા આપણે બાજુ PQ અને MN નો ગુણોત્તર મેળવવાનો છે, એટલે કે PQ/MN બરાબર PQ ની કિંમત આપણી પાસે AQ² માઇનસ AP² છેદમાં MN ની કિંમત વર્ગમૂળમાં BN² માઇનસ BM² છે. બરાબર વર્ગમૂળમાં AQ ની કિંમત આપણી પાસે છે K/BN, તો અહીંયા સ્ક્વેર છે એટલે K²/BN² થશે, નિશાની માઇનસ. અને AP બરાબર K/BM છે એટલે AP² છે, એટલે શું મળશે આપણને K²/BM² છેદમાં આપણી પાસે BN² માઇનસ BM² તો છે જ,
હવે અહીંયા વર્ગમૂળમાં બંનેમાં કે સ્ક્વેર સામાન્ય છે એટલે કે સ્ક્વેર કૌંસમાં bn સ્ક્વેર માઇનસ bm સ્ક્વેર વધશે અને છેદમાં આપણી પાસે bn સ્ક્વેર માઇનસ bm સ્ક્વેર. હવે કે સ્ક્વેરનું વર્ગમૂળ કે બહાર નીકળે એટલે કે કૌંસમાં આપણને મળશે bn સ્ક્વેર માઇનસ bm સ્ક્વેર છેદમાં bn સ્ક્વેર માઇનસ bm સ્ક્વેર વધશે. હવે આ બંને કેન્સલ થશે એટલે આપણને શું મળશે? ફક્ત k. માટે આપણે એવું કહી શકીએ કે pq અપોન mn બરાબર આપણને k મળે છે. આમ ત્રિકોણ APQ અને ત્રિકોણ BMN માં PA અપોન BM બરાબર AQ અપોન BN બરાબર K છે. તો અહીંયા આપણે લખીએ PA અપોન BM બરાબર AQ અપોન BN બરાબર K અને PQ અપોન MN બરાબર પણ K છે એટલે કે બરાબર PQ અપોન MN ત્રણેયના બરાબર આપણને K મળે છે. માટે દરેક બાજુઓ આપણને ગુણોત્તરના પ્રમાણમાં મળે છે એટલે કે બા એટલે કે બાજુ 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 શરત મુજબ બંને ત્રિકોણો કેવા મળે છે? સમરૂપ. એટલે કે ત્રિકોણ APQ સમરૂપ ત્રિકોણ BMN. માટે આપણે કહી શકીએ કે ખૂણો A અને ખૂણો B બંને સમાન છે. હવે એક્ઝામ્પલ 7 ગણીશું. એક્ઝામ્પલ 7, જો કોટ થીટા બરાબર 7/8 હોય તો નંબર 1 1 પ્લસ સાઇન થીટા ઇન્ટુ 1 માઇનસ સાઇન થીટા છેદમાં 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા શોધવાનું છે અને નંબર 2માં કોટ સ્ક્વેર થીટા આપણે શોધવાનું છે. સૌ પ્રથમ આપણે કોટ થીટાની કિંમતનો ઉપયોગ કરી આપણે સાઇન થીટા અને કોસ થીટા મેળવીશું. સાઇન થીટા અને કોસ થીટા મેળવવા માટે સૌપ્રથમ આપણે આકૃતિ દોરીશું. તો અહીંયા આપણને ત્રિકોણ ABC આપેલો છે જેમાં ખૂણો B 90 અંશનો છે અને ખૂણો C ને આપણે અહીંયા ખૂણો થીટા લીધેલો છે એટલે ખૂણો C બરાબર આપણે શું લઈશું? થીટા. સૌપ્રથમ ધારો કે ત્રિકોણ ABC માં આપણને શું આપેલું છે? ખૂણો B બરાબર 90 અંશ અને બીજી વસ્તુ આપણે અહીંયા ધાર્યું છે ખૂણો C બરાબર થીટા લઈશું. હવે આપણને આપેલું છે કોટ થીટા બરાબર 7/8. તો થીટાની કિંમત એટલે ખૂણો C છે. તો કોટ થીટાનું સૂત્ર શું થશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો થીટા ખૂણો થીટા જે છે એની પાસેની બાજુ શું છે? BC અને છેદમાં સામેની બાજુ શું કઈ છે? તો કે AB. તો BC અપોન AB બરાબર 7/8 થશે. હવે જો કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા હોય તો આપણે BC બરાબર 7K લઈશું અને AB બરાબર 8K થશે. એટલે કે અહીંયા આપણે BC બરાબર 7K અને AB બરાબર 8K લઈશું. હવે ત્રિકોણ ABC માં
ખૂણો બી 90 અંશ છે અને બે બાજુઓ આપેલી છે અને કર્ણ આપણે શોધવાની છે. કર્ણ શોધવા માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીશું. પાયથાગોરસનો પ્રમેય મુજબ AC² બરાબર AB² પ્લસ BC² થશે. AB² એટલે કે 8K² પ્લસ BC બરાબર 7K² થશે. 8નો વર્ગ 64 અને Kનો સ્ક્વેર છે પ્લસ 7નો વર્ગ 49 અને Kનો વર્ગ થશે બરાબર 64K² પ્લસ 49K² કરીશું એટલે કે આપણને 113K² મળશે જે AC² બરાબર મળે છે. માટે AC બરાબર વર્ગમૂળમાં 113K² થશે. માટે AC બરાબર K² નું વર્ગમૂળ K અને વર્ગમૂળમાં આપણને 113 આપણને મળશે. માટે AC બરાબર આપણે લખીશું K વર્ગમૂળમાં 113. હવે આકૃતિ ઉપરથી આપણે પહેલાં સાઇન થીટા મેળવીશું. તો સાઇન થીટાનું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે ખૂણા થીટાની સામેની બાજુ AB છેદમાં કર્ણ AC છે. તો AB બરાબર 8K છેદમાં ACની કિંમત K ઇન્ટુ √113. K કેન્સલ થશે એટલે કે 8/√113 આપણને મળશે. તેવી જ રીતે કોસ થીટાની કિંમત મેળવીશું. કોસ થીટાનું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો થીટાની પાસેની બાજુ BC છેદમાં કર્ણ AC છે. BC બરાબર 7K અને AC બરાબર K ઇન્ટુ √113. K કેન્સલ થશે એટલે કે 7/√113 આપણને મળશે. હવે નંબર 1ની કિંમત મેળવીશું. તો આપણને ખબર છે 1 + sin θ 1 - sin θ છે એટલે એક નિત્ય સમ છે a + b a - b જેનું સૂત્ર છે a² - b². તો અહીંયા આપણને 1નો વર્ગ 1 થશે માઇનસ sin θ એટલે કે sin θ × sin θ sin² θ મળશે. તેવી જ રીતે છેદમાં 1નો સ્ક્વેર એટલે 1 માઇનસ cos θ નો cos² θ આપણને મળશે. તો a² - b² નો સૂત્રનો આપણે ઉપયોગ કરેલ છે બરાબર 1 માઇનસ sin² θ છે એટલે sin θ ની કિંમત આપણી પાસે છે 8/√113 નો સ્ક્વેર થશે છેદમાં 1 માઇનસ cos θ ની કિંમત છે 7/√113 નો સ્ક્વેર આપણને મળશે. હવે 1 માઇનસ 8નો વર્ગ થશે 64 છેદમાં √113 નો વર્ગ આપણને 113 જ મળશે. તેવી જ રીતે છેદમાં 1 માઇનસ 7નો વર્ગ 49 અને છેદમાં √113 નો વર્ગ થશે આપણને ફક્ત 113 બરાબર. અહીંયા આપણે 113 લસા લઈશું એટલે 113 × 113 થશે માઇનસ 64 છેદમાં 113 અને 113 × 113 માઇનસ 49 છેદમાં 113 થશે. બંને છેદમાં 113 કેન્સલ થશે એટલે કે 113 માંથી 64 બાદ કરીશું એટલે આપણને 49 મળશે. જ્યારે 113 માંથી 49 બાદ કરતાં આપણને 64 મળશે. આમ એક્ઝામ્પલ 1ની કિંમત આપણને 49/64 મળે છે. અને બીજા નંબરમાં cot² θ આપણે શોધવાના છે જેમાં આપણને cot θ બરાબર આપણને 7/8 આપેલા છે. માટે આપણે cot² θ શોધવાના છે એટલે કે 7/8 નો આપણે શું કરીશું વર્ગ કરીશું
અને બરાબર 7નો વર્ગ 49 અને છેદમાં 8નો વર્ગ 64 મળશે. આમ cot સ્ક્વેર થીટા બરાબર 49/64 આપણને મળે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયોમાં બસ આટલું જ. બીજા એક્ઝામ્પલ આપણે પછીના ભાગમાં ગણીશું.